હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આપણે ઘણા ટાઈમથી કહેતા હતા કે આપણે પેપર ઉપર એક વિડીયો લાવીશું કે પેપર કઈ રીતે લખવાનું, પેપરમાં ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવાનું. તો આપણે એ વિડીયો લાવી દીધો હતો ત્યારે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે પેપર કઈ રીતે લખવાનું. તો સૌથી પહેલાં આપણે પેપરનું આ ફર્સ્ટ પેજ આવો, એમાં આપણે જે આપણી ઇન્ફોર્મેશન ભરીએ, અહીંયા બારકોડ લગાવીએ, અહીંયા આપણે નંબર લખ્યા. જો તમે ગુજરાતી પેપર આપવાના હોય તો અહીંયા ગુજરાતી લખવાનું, અને ઇંગ્લિશમાં પેપર આપવાના હોય તો અહીંયા ઇંગ્લિશ લખવાનું. જેમ કે બધા અલગ અલગ સબ્જેક્ટ હોય, જે સબ્જેક્ટમાં તમે જે વિષય લખશો ને એ ચાલશે. જેમ કે ટોર્ટમાં તમે ઇંગ્લિશ આપ્યું તો ક્રિમિનલ વનમાં તમે ગુજરાતી બી આપી શકો. એ લોકો દરેક વિષયમાં તમને જે રીતે તૈયારી કરવી એ રીતે તૈયારી કરી શકો, બરાબર ને? ખાલી મેન શું યાદ રાખવાનું કે જે સબ્જેક્ટ વિષય લખ્યો હોય અહીંયા એ વિષયનું નામ લખવાનું, અને અહીંયા જે માધ્યમ લખ્યું હોય ને એમાં અંગ્રેજી કાં તો ગુજરાતી જેમાં પેપર આપવાનું એ લખી દેવાનું. તો આપણે ટૂંકમાં ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં પેપર આપી શકીએ. પછી અહીંયા બારકોડ લગાવવાનું. પછી આપણે જેમ જ પાછળ આવીશું ને તો અહીંયા બ્લેક પેજ અને અહીંયા બ્લેક પેજ આવશે, બરાબર? અને અહીંયાથી આપણે લખવાનું ટૂંકમાં ચાલુ થાય છે. તો હવે આપણે સમજીએ કે પેપર સ્ટાઇલ કેવી રીતે હોય. તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે સૌથી પહેલાં આવશે ક્વેશ્ચન 1 અને એના અથવામાં આવશે ક્વેશ્ચન 1 અને આ હશે 25 માર્ક્સનો. એ જ રીતે ક્વેશ્ચન 2 અને એના અથવામાં બી ક્વેશ્ચન 2 એ બી હશે 25 માર્ક્સનો. એ પછી આવશે ક્વેશ્ચન 3 અને એના અથવામાં બી ક્વેશ્ચન 3 એ બી હશે 25 માર્ક્સનો. અને લાસ્ટમાં આવશે ક્વેશ્ચન 4 જે હશે શોર્ટ નોટ. 1, 2, 3 અને 4 શોર્ટ નોટ આપવામાં આવી હશે, કદાચ 5 બી આપી શકો. અને આ શોર્ટ નોટની અહીં ઉપર લખેલું હશે કોઈ પણ 2 લખો કાં તો કોઈ પણ 3 લખો. ટૂંકમાં તો એવું જ આવશે કે કોઈ પણ 2 લખો. જો પેપર નીકાળવાવાળો એવો માણસ હશે કોઈ ખતરનાક, તો એ કેવું કરશે, ભાઈ ખરા ખોટા પૂછી લેશે અને એવું કહેશે કે ભાઈ ખરું છે તો કેમ સમજાવો અને ખોટું છે તો કેમ સમજાવો. પણ આવું ટૂંકમાં નહીં થાય. નોર્મલી એવું જોવાશે કે ભાઈ શોર્ટ નોટ જ પૂછશે, બરાબર ને? BA BComમાં જે ખરા ખોટા પૂછતા હતા કાં તો MCQs પૂછતા હતા, હવે એવું નહીં થવાનું. હવે આપણે જોઈએ કે આ 4 ક્વેશ્ચન છે અને 4 4 25 માર્ક્સના છે, એટલે ટૂંકમાં 100 માર્ક્સનું. તો આપણે પાસ થવા માટે કેટલા લાવવાના? તો પાસ થવા માટે આપણે 50 લાવવાના, એટલે 50% લાવવાના પેપરના. 100 માર્ક્સનું પેપર તો એમાંથી લાવવાના 50. હવે ટાઈમ મેનેજમેન્ટની વાત કરીએ તો 2 કલાક અને 30 મિનિટ આટલું આપણું પેપર છે. તો હવે 2 કલાકનો જોઈએ તો 6 × 6 = 6 × 12 120 મિનિટ અને આ 30 એટલે 150 મિનિટનું કુલ ટોટલ આપણને સમય થાય. તો 150 મિનિટમાંથી કઈ રીતે ટાઈમ ફાળવવાનો? તો દરેક ક્વેશ્ચનના 40 મિનિટ આપો ને તમે, કેમ કે બધાના માર્ક્સ સેમ જ છે. જોઈ લો 25 25 25. હવે નોર્મલી આપણે શું કરીએ કે પહેલો ક્વેશ્ચન જ આપણે 1 કલાકનું લખી દઈએ, એમ પછી પાછળથી ટાઈમ જ નહીં બચતો. તો આપણે બધાના સેમ ટાઈમ આપીશું ને તો આપણને પાછળ ચાલીને વધારે ફાયદો થશે. તો બધાને 40 મિનિટ આપીશું તો પાછળ ચાલીને શું કે આપણને ટાઈમ બી બચશે, તો આપણે શોર્ટ નોટ બી લખી શકીશું, એટલે એના બી માર્ક્સ કપાશે નહીં, બરાબર ને? જેમ કે 40 મિનિટ આપી દીધી અને અહીંયા એક શોર્ટ નોટની 15 મિનિટ અને એક શોર્ટ નોટની 15 મિનિટ. હવે વાત કરીએ કે કેટલા પેજ લખવાના. તો જે ક્વેશ્ચન 1, 2 અને 3 છે ને એમાં ઓન એન એવરેજ 7 ક્વેશ્ચન્સ લખી શકાય. એટલે 7 જે ક્વેશ્ચન 1, 2 અને 3 છે એમાં 7 પેજ ભરી શકાય, બરાબર? જો અમુક લોકો એવું માનતા હોય તો એ લોકો 5 અથવા 6 એવા પેજ બી ભરી શકે. જો તમારી જોડે કંઈ બી વસ્તુ ના હોય, તમને કંઈ બી ના આવડતું હોય તો આ રીતે પણ કરી શકાય. હવે મેન છે પેપર કઈ રીતે લખવાનું, બરાબર? તો આપણો 1, 2, 3 આમ 4 આમ કુલ ટોટલ 4 ક્વેશ્ચન આવવાના. હવે જો નોર્મલી કેવું કરે લોકો કે એમનો બીજો ક્વેશ્ચન આવડતો હોય તો એ પહેલાં બીજો લખી દે, પછી ત્રીજો આવડતો હોય તો પહેલાં ત્રીજો લખી દે, પછી ચોથો આવડતો હોય તો ચોથો લખી દે, અને પછી આ ફર્સ્ટ આવડતો હોય તો એ ના ફાવતો હોય તો એ લાસ્ટમાં લખે. તો જે લોના પ્રોફેસર છે ને એ લોકોને મહેનત નહીં કરાવવાની. જો લોકો બહુ મહેનત કરશે ને, જેમ કે પહેલો ક્વેશ્ચન જોશે તમારો કે તમે પહેલો ક્વેશ્ચન લાસ્ટમાં લખ્યો અને ફર્સ્ટમાં તમે લખ્યો ચોથો ક્વેશ્ચન, પછી લખ્યો ત્રીજો ક્વેશ્ચન, તો એ લોકો જેટલી મહેનત કરશે ને તો એ આપણા રિઝલ્ટ ઉપર અસર પાડશે. તો એના કરતાં આપણે એવું કરવાનું કે સૌથી પહેલાં પહેલો જ ક્વેશ્ચન લખી દઈએ, પછી બીજો લખીએ, પછી ત્રીજો લખીએ, પછી ચોથો લખીએ. આ થઈ લોના પ્રોફેશનની ફોર્મેટ. પણ જ્યારે આપણે સાયકોલોજીની વાત કરીએ ને, હ્યુમન સાયકોલોજીની, તો હ્યુમન સાયકોલોજી એમ કહે કે જો તમારું ફર્સ્ટ ક્વેશ્ચન જે બી લખ્યો હશે ને તમે એ બહુ જ સારું લખ્યો હશે, અને જેટલો સારો લખ્યો હશે ને એટલી સારી ઇમ્પ્રેશન પડશે. અને જો પહેલા ક્વેશ્ચનમાં માની લો કે તમને 25માંથી આપી દીધા 17 કે 18 માર્ક્સ, તો ઓન એન એવરેજ એવું માની શકાય કે ભાઈ પાછળના ક્વેશ્ચન સરખી રીતે ચેક નહીં કરો અને ફટાફટ એમાં બી એ ટાઈપના માર્ક્સ આપી દેશે. તો જો હવે તમારે નક્કી કરવાનું કે તમને આ બેમાંથી કઈ ફોર્મેટમાં જવું હોય, કાં તો તમે આ ફોર્મેટમાં જઈ શકો સીધી, એટલે કે પહેલો ક્વેશ્ચન, બીજો ક્વેશ્ચન, ત્રીજો ક્વેશ્ચન અને ચોથો ક્વેશ્ચન લખી શકો, કાં તો એવી ફોર્મેટમાં જઈ શકો કે ભાઈ જે તમને સૌથી પહેલાં સારો આવડતો હોય એ લખી દો. જેમ કે ત્રીજો સારો આવડતો હોય તો પહેલાં ત્રીજો લખો, પછી બીજો સારો આવડતો તો બીજો લખો. જેમ કે તમને ત્રીજો અને બીજો બંને સારા આવડતા હશે, બરાબર? તો તમે આ બંનેમાં બહુ જ ડિટેલમાં લખી શકશો.
અને જેટલું સારું વધારે એક્સપ્લેન કરી શકશો આમાં તો પાછળ શું થશે કે લોકો સરખી રીતે ચેક નહીં કરે અને બધું સાચું કરીને, કેમ કે અહીંયા ઇમ્પ્રેશન તમારી બહુ જ સારી બની ગઈ હશે અને જ્યારે સારી ઇમ્પ્રેશન બની ગઈ હશે તો પાછળ બહુ વધારે પડતું ચેકિંગ નહીં કરે અને એમને જ તમને પાસ કરી દેશે, આગળ જવા દેશે અને સારા માર્ક્સ બી આ રીતે આવી જશે. પછી શોર્ટ નોટ છે ને એમાં બહુ વધારે પડતો ટાઈમ નહીં આપવાનો, એમાં પ્રસ્તાવના નહીં લખવાની, ઉપસંહાર નહીં લખવાનો, બહુ વગર કામનો ટાઈમ નહીં આપવાનો, કેમ કે એમાં આપણે 15-17 મિનિટ મળશે. તો જે મેન ફોકસ છે ને એ આગળના ક્વેશ્ચન ઉપર કરવાનું, અને જે શોર્ટ નોટ છે એ લખવાની ખરી 4 પેજની જ લખવાની, એનાથી વધારે નહીં લખવાની, કેમ કે શોર્ટ નોટના ટૂંકમાં બી જોવા જઈશું તો એક શોર્ટ નોટ 10 માર્ક્સની હશે ને એક શોર્ટ નોટ 15 માર્ક્સની હશે. તો જે 15 માર્ક્સની હશે એમાં થોડું વધારે પેજીસ ભરી દેવાના, 5 જેટલા, અને જે 10 માર્ક્સની હશે એમાં 4 પેજ જેટલું ભરી દેવાનું. હવે વાત કરીએ કે જે અમુક લોકો શું કરે છે કે અહીંયા જેમ કે ક્વેશ્ચન લખ્યો તો અહીંયા લખે છે ક્વેશ્ચન 1 અને અહીંયા આખો સવાલ લખે છે, જે પેપરમાં આલ્યો હોય ને એવો આખો બેઠો ઉતારે સવાલ. તો તમે સવાલ લખવામાં 4-5 લાઈન શું કરો બગાડો? આ સવાલ લખવામાં બી તમને માની લો કે એક સવાલ લખવામાં તમને 2 મિનિટ થઈ જાય, તો આ 4 સવાલો લખવા માટે તમે કેટલી બધી ટાઈમ થઈ જાય? તો એના કરતાં ડાયરેક્ટલી આન્સર લખો. અને આ ખૂણામાં લખશો તો કોણ જોવાનું? કોઈ બી નહીં જોઈ શકે ને કોઈ ખૂણામાં, કોઈ સર કોઈ ગાંડો નહીં કે આમ ખૂણામાં ચેક કરીને જોશે કે અહીંયા લખ્યું કે નહીં. તો એ માટે તમે ને અહીંયા વચ્ચે જ મોટો હાસ્યો પાડો ને અહીંયા લખો કે ભાઈ આ ક્વેશ્ચન 1 છે, અને આખો સવાલ નહીં લખવાનો, પણ જેમ કે આ સવાલમાં લખ્યું કે ચોરી એટલે શું, લૂંટ એટલે શું, અને ચોરી અને લૂંટના વચ્ચે તફાવત સમજાવો, તો ખાલી અહીંયા ક્વેશ્ચન 1 લખ્યો તો અહીંયા લખી દેવાનું ચોરી ડેશ લૂંટ, બસ આટલું લખી દેવાનું. એટલે એનો બેઝિક આઈડિયા આવી જાય કે તમે કયો સવાલ લખ્યો. આમ બી ટૂંકમાં કેટલા હોય આપણી જોડે 7 કે 8 સવાલ હોય આપણા પેપરમાં, તો એ સરને ખબર જ હોય, એને એટલી વખત પેપર ચેક કર્યો તો એને ખબર જ પડી જાય પ્રસ્તાવના વાંચીને કે કયો સવાલ લખ્યો. તો બી જો તમને બેઝિક એક આઈડિયા આપવો હોય કે સરને અમે કયો ક્વેશ્ચન લખ્યો તો આ રીતે લખી દેવાનું, આમ આટલું સિમ્પલ હેડિંગ મારી દેવાનું ચોરી અને લૂંટ, અને એથી ડાયરેક્ટલી તમારે પ્રસ્તાવના લખવાની સ્ટાર્ટ કરી દેવાની. જેથી શું થશે કે કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નહીં થાય, તમારો ટાઈમ બહુ બચશે. તો વાત કરીએ કે બ્લેક અને બ્લુ બંને જ પેન વાપરવાની. તમને જે મેન ફકરા છે, જે મેન મુદ્દાઓ છે એ બ્લેક પેનથી લખવાનું અને બાકીનું બધું બ્લુ પેનથી લખવાનું. હવે ને આપણે ક્લિયર લેંગ્વેજમાં લખવાનું, એટલે ક્લિયર દેખાવું બી જોઈએ અને લાગવું બી જોઈએ, હેન્ડરાઇટિંગ બી સારા હોવા જોઈએ. મારું જેવું કોઈ માણસ હશે તો એ 1 કાં તો 2 પેજ જ સારા લખી શકશે, બાકી પાછળથી બધું રમણ થઈ જશે. અને અમુક લોકો જે નોર્મલ હશે, મારા કરતાં બહુ જે સારા હશે, એ લોકો શું કરશે, એ લોકો એક ક્વેશ્ચન અને બીજો ક્વેશ્ચન બહુ જ સારી રીતે લખશે અને ત્રીજા ક્વેશ્ચનથી એમનું બી રમણ ચાલુ થઈ જશે. તો ટૂંકમાં એવું કરી શકાય કે ભાઈ બધામાં સેમ ટુ સેમ મહેનત કરી લેવાની, પણ એવું તો કદી ના થાય. તો ટૂંકમાં પહેલો બીજો ક્વેશ્ચન તો તમારે બહુ સારી રીતે લખી જ દેવાનો, પછી ત્રીજામાં થોડા અક્ષર ખરાબ જાય, ચોથામાં તો પછી તમે ભલે ડૉક્ટર બની જતા. હવે વાત કરીએ ક્વેશ્ચનની અંદર શું શું લખવાનું. જેમ કે આપણે લખી દીધું ક્વેશ્ચન 1, બરાબર. તો ક્વેશ્ચન 1માં શું કરવાનું? પ્રસ્તાવના. સૌથી પહેલાં પ્રસ્તાવના લખવાની, અને પ્રસ્તાવનામાં એક આખું પત્તું ભરી દેવાનું. પ્રસ્તાવનામાં બેઝિક આખું ઇન્ટ્રોડક્શન આપી દેવાનું કે તમે ક્વેશ્ચનમાં વિશે શું જાણો, એ બધી જ વસ્તુ લખી દેવાની, A to Z બધી જ વસ્તુ. અને પછી એ જ ઉપરથી આપણે આખા પેજને લઈ જવાનું. હવે એક પેજ તો એક પેજ પ્રસ્તાવનાનું જ ભરાઈ ગયું. હવે આપણે આવીએ બીજા પેજ ઉપર. બીજા પેજ ઉપર શું લખવાનું? વ્યાખ્યા. જે બી વસ્તુ પૂછી હોય અને એની વ્યાખ્યા ના આવડતી હોય તો બનાવી દેવાની જાતે, કંઈ જ વાંધો નહીં. પછી જે વ્યાખ્યા આપણે બનાવી છે, પણ વ્યાખ્યા સાચી બનાવવાની, ખરેખર કોઈ વાંચો તેને લાગવું જોઈએ ભાઈ ખરેખર આવી વ્યાખ્યા હોઈ શકે, બરાબર ને? એમને બી કોઈ વ્યાખ્યા ના બનાવી દેવાય. પછી એક્સપ્લેનેશન આપવાનું એ વ્યાખ્યાનું, કે ભાઈ જેમ કે આપણે ચોરીની વ્યાખ્યા બનાવી દીધી, બરાબર. તો ચોરી શું કહેવા માંગે એનું થોડુંક એક્સપ્લેનેશન આપી દેવાનું અને એક એક્ઝામ્પલ આપી દેવાનું, બરાબર. એક્ઝામ્પલ ચાર્ટ થ્રુ બી હોઈ શકે, કાં તો તમે એમ બતાડો કે ભાઈ એ બીની કોઈ મૂવેબલ પ્રોપર્ટી છે ઉઠાઈ લે છે, એવું કોઈ પણ પ્રકારનું એક્ઝામ્પલ આપી શકાય. એક્ઝામ્પલ આપે પછી તમારે મુદ્દા આપવાના. મુદ્દા કઈ રીતે? જેમ કે એક જ પત્તામાં બધું નહીં આપવાનું. અહીંયા જેમ કે તમે વ્યાખ્યા આપી, બરાબર, પછી અહીંયા એક્શન આપ્યું અને અહીંયા એક્ઝામ્પલ આપ્યું, પછી પાછળના પત્તા પર મુદ્દા આપવાના. જેમ કે 5 મુદ્દા હશે એના, તો 1, 2, 3, 4 અને 5, આમ 5 મુદ્દા લખી નાખવાના. અને પછી પાછળ જઈને શાંતિથી એક મુદ્દાનું એક્સપ્લેનેશન આપતું જવાનું. જેમ કે મુદ્દો લખ્યો, જેમ કે ભાઈ ચોરી તો શેની થાય? મૂવેબલ પ્રોપર્ટીની. તો અહીંયા લખવાનું ભાઈ મૂવેબલ પ્રોપર્ટીની ચોરી થાય. પછી એના વિશેની બેઝિક ઇન્ફોર્મેશન આપવાનું. ના ખબર હોય તો જો તમે મુદ્દો સાચો લખ્યો હશે તો અંદરથી કોઈ ડીપમાં જવાનું, વાંચવાનું નહીં, કોઈની જોડે એટલો ટાઈમ હોતો નહીં. એ લોકોને એક પેજ, એક જે પેપર ચેક કરે ને એના મળતા હશે 15-20 રૂપિયા જેટલું. અને એ લોકોને એવો ટાર્ગેટ હોય કે 2 મિનિટની અંદર તમારું એક પેપર અને ધમાધમ ચેક કરીને જવા દે, બરાબર ને? તો આપણું ખાલી પ્રેઝન્ટેશન સારું હોવું જોઈએ ટૂંકમાં. તો તમારા જે બી મુદ્દા હશે એ મુદ્દા કમ્પ્લીટ હોવા જોઈએ. જેમ કે 5 મુદ્દા નાખ્યા તો અહીંયા આ રીતે 5 મુદ્દા તમારા થઈ જવા જોઈએ.
5 મુદ્દા લખ્યા, એની અંદર તમે કંઈ બી લખો. માની લો કે આ એક લાઈન લખી, બરાબર, તમે આ લાઈન લખતો અહીંયા કંઈક ભૂલ પડી ગઈ વચ્ચે, તો તમે ચેક ના કરો, કેમ કે માણસે એટલું ડિટેલમાં વાંચવાનું ને એટલું ડિટેલમાં જોવાનું નહીં. ઉપરથી ચેક કરશો તો એની નજર પડશે કે અહીંયા કંઈક તમે ભૂલ કરી, અને જેમ જ આવું ચેક કરશો તો એના ઇમ્પ્રેશન બી ડાઉન થઈ જશે. તો આવું અમુક બેઝિક વસ્તુ યાદ રાખવાની. પણ હા, જો આ 3-4 લાઈન જ સલીંગ ખોટી લખાઈ ગઈ હોય તો ભાઈ આવી ચેક કરી દેવું પડે, નહીં તો એને લાગે કે ભાઈ શું ફાલતુ માણસ છે. પછી તમને જજમેન્ટ બી લખવાનું. જો તમને સાચું જજમેન્ટ યાદ હોય તો જજમેન્ટનું નામ લખવાનું. જજમેન્ટનું નામ યાદ ના હોય, બરાબર, તો એમ લખવાનું કે ભાઈ એક ચુકાદા પ્રમાણે કે એક કેસ પ્રમાણે એ રીતે લખી દેવાનું, બરાબર. પછી સેક્શન, જો તમને સેક્શન સાચી આવડતી હોય તો જ લખવાની. જો ખોટી સેક્શન લખશો તો બી ખરાબ દેખાઈ આવશે. હવે તમે પ્રસ્તાવના લખી દીધી, વ્યાખ્યા લખી દીધી, એક્સપ્લેનેશન, એક્ઝામ્પલ આપી દીધું, મુદ્દા લખી દીધા, બધી વસ્તુ થઈ ગઈ. પછી શું આપવાનું? ઉપસંહાર. આખા સવાલમાં તમે શું કહેવા માંગ્યો એને 2-3 લાઈન, બહુ વધારે નહીં, 2-3 લાઈનમાં લખી દેવાનું. હવે નોર્મલી શું થાય કે આપણે જો ટાઈમ નહીં બચતો તો આપણે એવું કરી શકાય કે સૌથી પહેલાં ક્વેશ્ચન 1 લખી દીધો, પછી 5-6 પત્તા ગણીને પછી એક નવું હેડિંગ મારી દેવાનું ક્વેશ્ચન 2, પછી પાછા 5-6 પત્તા છોડીને હેડિંગ મારી દેવાનું ક્વેશ્ચન 3 નું. તો એમ આપણે બી આઈડિયા રહે કે ચલો 5 પેજ પૂરા થઈ જાય, કેમ કે બધામાં માર્ક્સ તો 25 જ મળવાના, ઇક્વલ જ છે. તો માર્ક્સ ઇક્વલ મળવાના તો પછી એકમાં શું કરવા વધારે મહેનત કરવાની. હવે માની લો કે તમને ક્વેશ્ચન 1 છે અને ઓર ક્વેશ્ચન 1 છે. હવે આ ક્વેશ્ચન 1 માં અહીંયા પૂછ્યું ચોરી સમજાવો, લૂંટ સમજાવો, બંને વચ્ચેનો તફાવત સમજાવો, અને અહીંયા તમને સિમ્પલી પૂછ્યું કે તમે અપહરણ સમજાવો. તો સૌથી ઇઝી કયું રહેશે? અપહરણનું. કેમ ખબર છે? કારણ કે અહીંયા ચોરી બી સમજાવવાની, લૂંટ બી સમજાવવાનું, આ બંને સમજાવ્યા પછી એમના વચ્ચે તફાવત આપવાનું, ને ખાલી એકલું અપહરણ સમજાવી દેવાનું. તો જેટલી વસ્તુ ઇઝી થાય ને, જેટલી ઇઝીલી લખી શકાય એ વસ્તુ જલ્દી પહેલાં લખી દેવાની. જેમ કે ક્વેશ્ચન 2 એ રીતે છે કે તમને 50% જ આવડે બંને, તો તમારે વિચારવાનું કે કઈ વસ્તુ તમે વધારે સારી રીતે લખી શકો અને વધારે સારી રીતે પ્રેઝન્ટ કરી શકો. જે વધારે સારી રીતે આવડતું હોય એ વાળું લખી દેવાનું. હવે માની લો કે ક્વેશ્ચન 3 એવો આવ્યો કે તમને કંઈ બી નહીં આવડતું, આમાં બી કંઈ નહીં આવડતું, આમાં બી કંઈ નહીં આવડતું, તો અક્કડ બક્કડ કરીને જે દેખાય એ લખી દેવાનું. અને શોર્ટ નોટમાં બી, શોર્ટ નોટ ટૂંકમાં બહુ જ ઇઝી હોય છે, તો શોર્ટ નોટ તો બધાને ફાઈ જ જાય. હવે તમને કયો ક્વેશ્ચન આવે, હવે તમને એ બી પ્રોબ્લેમ હશે ને કે આઈએમપી, તો આઈએમપીનો વિડીયો બી આપણે મૂકી દીધેલા છે આપણી ચેનલ ઉપર, જોઈ લેજો. અને ટોર્ટનો એક એક્સપ્લેનેશનનો વિડીયો બી મૂકી દીધો છે વિથ આન્સર્સ, એટલે કે આન્સર્સનો બી સમજાવવામાં આવે છે કે કઈ રીતે એ આન્સર્સ આવી શકે. દેખો એકદમ કન્ફર્મ નહીં કે ભાઈ આ રીતે જ આવો, કારણ કે જે કોલેજ 2-3 મહિના ભણાવો આપણે 15-20 મિનિટના વિડીયોમાં એટલું કવર કરવાનું હોય, તો સમજી શકો કે કઈ રીતે આપણે કવર કરીએ. તો એ ટોર્ટનો એક વિડીયો બનાવેલો છે. જો તમને ટોર્ટનો વિડીયો ગમે તો એક કમેન્ટ કરી દેજો, તો આપણે બીજા આગળના ક્રિમિનલ 1, ક્રિમિનલ 2 એ બધાના વિડીયો બી બનાવી દઈશું. આમ તો ક્રિમિનલ 1ના બી ઘણા બધા વિડીયો બનાવેલા છે ચેનલમાં, તમે જોઈ લેજો. એક સેક્શન 1નો બી વિડીયો બનાવેલો છે BNSની, એમાં બી ઇન્ટ્રા અને એક્સ્ટ્રા ટેરિટોરિયલ જ્યુડિસ્ડિક્શનની બી વાત કરેલી છે. એ રીતે ઘણી બધી વસ્તુઓ આપણે બનાવેલી છે ચેનલમાં, તો તમે ચેનલમાં જઈને જોઈ લેજો. એમાં 5 સબ્જેક્ટના IMP આપેલા છે, અને આ સિવાય જે ક્રિમિનલ 1 છે એની બી ઘણી બધી ઇન્ફોર્મેશન આપેલી છે. જે સૌથી જૂના 2 વિડીયો છે એમાં પણ અમુક ઇન્ફોર્મેશન આવેલી છે ક્રિમિનલ લો 1ની, અને એક સેક્શનનો બી વિડીયો બનાવેલો છે, અને અપહરણ અને અપનયનનો બી વિડીયો બનાવેલો છે. અને જો કોઈ ટોપિક આવશે જેમ કે રાજ્ય વિરુદ્ધના ગુનાઓ છે, ચૂંટણી સંબંધિત ગુનાઓ છે, તો એનો પણ વિડીયો જલ્દી આપણે લાવવાની કોશિશ કરીશું. તો થેન્ક યુ વિડીયો આટલા સુધી જોવા માટે.